નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં. દોસ્તો, આજે એક સરસ મજાની વાત હું તમારી સમક્ષ લઈને આવ્યો છું અને હું તો આ વાત અને આ વસ્તુનો રોજ અનુભવ કરું છું, પણ મને લાગ્યું કે તમારી સમક્ષ પણ શેર કરું. દોસ્તો, હું જે જગ્યાએ રહું છું એ ગામડું છે અને ખૂબ મોટું ગામ છે. તમને બધાના લોકોને ખબર છે, કદાચ તમે વ્યક્તિ ગામડે રહેતા હશો તો તમને ખબર છે કે ગામડામાં હજુ એક પ્રથા જીવે છે કે આપણા પાડોશમાં, આપણા લતામાં, ફળિયામાં, આસપાસ જે પણ લોકો રહેતા છે એમાં એક પ્રથા એ છે કે આજે પણ વસ્તુની આપલે, વાટકી પ્રથા જેને કહે કે વસ્તુની આપલે આજે પણ જીવંત છે. માની લો કે આજે મારી પાસે ચોખા નથી અને સામેના વ્યક્તિની પાસે ચોખા છે, તો આપણે કહીશું કે મને થોડા ચોખા આપો, હું તમને એની જગ્યાએ આ વસ્તુ આપીશ. તો કહી છે કે વાંધો નહીં, લઈ જાઓ. કદાચ આપણે એની વસ્તુ ન પણ આપીએ તો પણ એ વ્યક્તિ ચલો વાંધો નહીં, લઈ જાઓ. આપણી પાસે કોઈ આવે તો પછી આપણે એને કહીએ કે વાંધો નહીં ભાઈ, તમે લઈ જાઓ, તમારે જે જોઈતું એ તમે લઈ જાઓ અને મને પછી એના બદલામાં આ આપજો. આ અરસપરસ વાટકી પ્રથા, જેને આપણે વસ્તુની આપલે કરીએ છીએ. દોસ્તો, આ માત્ર વસ્તુની આપલે નથી, આ વસ્તુની આપલેથી લોકોના સંબંધ જળવાય છે, લોકોની લાગણીમાં મજબૂતાઈ આવે છે. આજે પણ એવા ઘણા બધા લોકો છે, આજે પણ ઘણા બધા એવા ફળિયા છે કે જ્યાં ગામડાની અંદર કોઈ નાનામાં નાની વાનગી બની હોય કોઈના ઘરે, કે નાનામાં નાની કોઈ સારી એવી મિષ્ટાન બન્યું હોય, તો આજે પણ પોતાના પાડોશીને કે પોતાના ફળિયામાં એ અરસપરસ વેચે છે કે આજે મેં આ બનાવ્યું છે તો તમે આ લઈ જાઓ અને તમે જમી લઈ જાઓ. એ વ્યક્તિએ કદાચ કંઈક બનાવ્યું હોય તો એ વ્યક્તિ પણ આપણને એવું કહે છે કે આજે મેં આ બનાવ્યું છે, તમે લઈ જાઓ. સવાલ એ નથી કે વ્યક્તિએ શું બનાવ્યું છે કે એ, પણ સવાલ એ છે કે દોસ્તો, આટલી આ ભીડભાડવાળી જિંદગીની અંદર આવું જ્યારે ચાલાક યુગ થઈ ગયો છે, ત્યારે આજે પણ આ વાટકી પ્રથા લોકોના મનને એટલી હદે ટચ કરે છે, લોકોના મનને એટલી રીતે એમ કહેવાય કે ફંગોળે છે, જેથી કરી લોકોના મનની અંદર પ્રેમ જળવાય છે, લોકોના પાડોશમાં એમ કહેવાય કે સ્નેહ બંધાય છે, લાગણી બંધાય છે. દોસ્તો, આ છે ગામડાનો નિયમ. જ્યારે શહેરની અંદર તમે કોઈ પણ ફ્લેટમાં રહેતા હોય કે કોઈ પણ જગ્યાએ શહેરની અંદર રહેતા હોય તો આ પ્રથા બિલકુલ નથી. કદાચ આના કારણે જ શહેરની અંદર એકબીજાના લોકોના મન ટૂંકા છે. ગામડામાં આજે પણ આ પરસ્પર લેવડ દેવડ અને વાટકી પ્રથા જીવંત છે, એટલે હજુય ગામડાની અંદર માનવતા મહેકે છે. ગામડાની અંદર કદાચ કોઈ વ્યક્તિ તકલીફમાં હોય તો એની પાડોશવાળા કે એના આજુબાજુવાળા લોકો એની મદદે તરત દોડશે, એ પોતાનું કામ મૂકી અને એની મદદે દોડશે. હજુય આ પ્રથા આ ગામડાની અંદર છે. જ્યારે શહેરની અંદર તમે શું કરો છો, તમે કઈ તકલીફમાં છો, તમારે શું પ્રોબ્લેમ છે નથી, લોકોને કોઈ મેટર નથી. બસ શહેરની અંદર લોકો પોતપોતાના કામની અંદર વ્યસ્ત છે, એટલા માટે કદાચ શહેરની અંદર બનેલી પથ્થરોની ઇમારતથી લોકોના હૃદય પણ કદાચ પથ્થર થઈ ગયા હશે, એવું મારું માનવું છે. આ મારી પર્સનલ થિંકિંગ છે. હું કોઈ શહેરની કે કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કરતો, પણ એક સચ્ચાઈ છે. જ્યારે ગામડાની અંદર કોમળ દિલના ભોળા લોકો હોય છે અને જે લોકોના અરસપરસ મદદ કરે છે, લોકોના દુઃખમાં દુઃખી, પોતાના પાડોશીના, પોતાના ગામના દુઃખમાં દુઃખી, પોતાના ગામના સુખી એવા લોકો હજુ ગામડાની અંદર જીવે છે. જો તમે પણ ગામડાની અંદર રહેતા હોય તો તમે પણ તમારા ગામના કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો અને આવા જ બીજા અવનવા રસપ્રદ વિડીયો જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય માતાજી.